રાજ્યભરમાં ધોધમાર વરસાદની વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। ભારે વરસાદને લઈને રાજ્યના 108 રસ્તા બંધ થયા। ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ। જૂનાગઢમાં 4 સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થયા। ખેડા અને રાજકોટમાં એક સ્ટેટ હાઈવે બંધ છે। પંચાયત હસ્તકના 85 રસ્તા બંધ થયા। સૌથી વધુ નવસારીમાં 42 અને જૂનાગઢમાં 24 રસ્તા બંધ થયા। તો રાજ્યભરમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના પગલે પાણી ભરાઈ જતા રસ્તાઓ તૂટી જતા હાલમાં રાજ્યના 108 રસ્તા બંધ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર થઈ છે। તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, તમે કેવી સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છો, તેના વિડીયો આપ વીટીવી ન્યૂઝને મોકલી શકો છો। તમારી ટીવી સ્ક્રીન પર નંબર આપવામાં આવી રહ્યો છે, એ નંબર પર તમે તમારું નામ, ગામ, સરનામું સાથે તમે એ વિડીયો અમને મોકલી શકો છો। વીટીવી ન્યૂઝ એ વિડીયો દર્શાવશે, તમારી જે સમસ્યા છે એ સમસ્યાને રજૂ કરશે અને જવાબદાર અધિકારીઓને સવાલ પૂછશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેની અસર વાહન વ્યવહારને થઈ રહી છે। રાજ્યભરમાં કેટલા રસ્તાઓ બંધ થયા છે, શું પરિસ્થિતિ છે? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડી રહ્યો છે તેની સીધી અસર વાહન વ્યવહાર પર થઈ છે અને રાજ્યભરમાં 108 રસ્તાઓ જે છે તે બંધ થયા છે, જેની અંદર એક નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે કે જે ગુજરાતથી પસાર થઈ રહ્યો છે અને બાકીના જે સ્ટેટ હાઈવે છે તેની ઉપર પણ સીધી અસર થઈ છે। જૂનાગઢની અંદર 4 સ્ટેટ હાઈવે બંધ થયા છે અને રાજકોટમાં પણ એક સ્ટેટ હાઈવે બંધ થયો છે। ખેડામાં પણ એક સ્ટેટ બંધ હાલતમાં છે। 85 જેટલા પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે, તેની અંદર સૌથી વધુ 42 જેટલા નવસારીમાં છે। નવસારીમાં છેલ્લા 4 દિવસથી આપણે ભારે વરસાદ જોઈ રહ્યા છે અને બાકીના 24 રસ્તાઓ જૂનાગઢમાં બંધ થયા છે। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી આબ ફાટ્યા જેવી સ્થિતિ જે થઈ છે તેના કારણે સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના રસ્તાઓ જે છે તે બંધ થયા છે। એ રસ્તાઓ જે છે તેમાં પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે આ જે રસ્તાઓ ખુલશે તેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની ચકાસણી કરી ત્યારબાદ ખોલવામાં આવશે। હાલ તમામ રસ્તાઓ બંધ છે અને જ્યારે પાણી વગર છે ત્યારે આ રસ્તાઓ ખુલશે। જી, માહિતી બદલ આભાર મેહુલ।